સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ। સુરેન્દ્રનગર મનપામાં ભાજપમાં ઉમેદવારોની યાદી જાહેર થઈ। અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી પણ જાહેર। તો મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા તાલુકા પંચાયતની યાદી પણ જાહેર કરવામાં આવી। શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની ભાજપની યાદી પણ જાહેર થઈ। મોડાસા અને બાયડ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવાર જાહેર કરાયા। સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં ટ્વિંકલ ધરેજિયા, અંકિતા બારિયાને ભાજપે ટિકિટ આપી। તો વોર્ડ નંબર 1 માં દેવકરણ મરિયા અને ભગીરથસિંહ ઝાલા ભાજપના ઉમેદવાર। તો વોર્ડ નંબર 2 માં પ્રીતિ સોલંકી અને હંસા વસવેલિયા ભાજપના ઉમેદવાર। સુરેન્દ્રનગર વોર્ડ નંબર 2 માં નીરવ દવે અને જયદીપસિંહ ઝાલા ભાજપના ઉમેદવાર। સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 3 માં પૂર્વી પરમાર, શિખા શુક્લા ભાજપના ઉમેદવાર। તો વોર્ડ નંબર 3 માં રવિન્દ્ર ચૌહાણ, જયદીપ ડાબી પણ ભાજપના ઉમેદવાર। વોર્ડ નંબર 4 માં સ્વાતિ માંડલિયા, મીના જોશી ભાજપના ઉમેદવાર। વોર્ડ નંબર 4 માં જામાગરિયા, મિલિંદ કોઠારી ભાજપના ઉમેદવાર। તો જે રીતે યાદી જાહેર કરવામાં આવી છે, સુરેન્દ્રનગરમાં ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે। વોર્ડ નંબર 3 માં રવિન્દ્ર ચૌહાણ, જયદીપ ડાબીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા। સ્વાતિ માંડલિયા, મીના જોશી પણ વોર્ડ નંબર 4 માં ભાજપના ઉમેદવાર। વોર્ડ નંબર 4 માં જામાગરિયા, મિલિંદ કોઠારી ભાજપના ઉમેદવાર। અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા। આ ક્રૂન બેઠકથી બળવંતભાઈ ભોઈને ટિકિટ આપવામાં આવી। તો મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। મોડાસા વોર્ડ નંબર 1 માં રીટા ભોઈ, દીપા શેઠ ભાજપના ઉમેદવાર। મોડાસા વોર્ડ નંબર 1 માં અમૃત પરમાર અને યાજ્ઞિક ભટ્ટ ભાજપના ઉમેદવાર। મોડાસા વોર્ડ નંબર 2 માં રેખા ઢાબી, દીપલ સોની, અનિલ પટેલ, સુનિલ પટેલ ભાજપના ઉમેદવાર। તો મોડાસા માટે પણ આ યાદી જાહેર કરવામાં આવી છે। ભાજપે જે ઉમેદવારોને ટિકિટ આપી છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા। મોડાસામાં પણ નામ જાહેર કરવામાં આવ્યા છે। મોડાસા વોર્ડ નંબર 3 માં પારુલ ખાંટ, અંજલિ ધનવાણી, ગફુર રબારી, મિતુલ શુક્લ ભાજપના ઉમેદવાર। તો મોડાસા માટેના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ। સુરેન્દ્રનગર ઉપરાંત મોડાસામાં વોર્ડ નંબર 1, 2, 3 આ તમામ વોર્ડના જે ઉમેદવારો છે તેમને જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપની ટિકિટ। મનોજ નીનામા જે ભાજપમાં જોડાયા, અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। તો મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે, તેઓ ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। તેઓ ભાજપમાં જોડાયાને આ સાથે જ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામા ચૂંટણી લડશે। તો મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે। મનોજ નીનામાને ભાજપે ટિકિટ આપી છે, તેઓ ચૂંટણી લડશે। જે રીતે તેઓ ભાજપમાં જોડાયા, અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોમાં મનોજ નીનામા ભાજપમાં જોડાયા અને તે સાથે જ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતમાં મનોજ નીનામા ચૂંટણી લડશે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠકથી મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામા જેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાં જોડાતાની સાથે જ તેમને ચૂંટણી લડવાનો મોકો આપવામાં આવ્યો છે।